ઘરમાં ગરોળીનું આગમન એક સામાન્ય વાત છે. ખાસ કરીને જો ઉનાળા અને ચોમાસાની વાત કરવામાં આવે તો આ ઋતુમાં ઘરમાં ગરોળી દેખાવા લાગે છે. અવારનવાર આપણે ગરોળી આવવા પર તેને ભગાડી દેતા હોઈએ છીએ, કારણ કે ભલે ત્યાં પણ નુકસાન ન પહોંચાડે, પરંતુ તેમ છતાં પણ તે આપણા ખાવા પીવાની સામગ્રીને દૂષિત કરી શકે છે. આપણે બધાએ મળીને અનેક રીતે ઘરમાંથી બહાર કરવાની કોશિશ કરીએ છીએ, પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે ઘરમાં રહેલી ગરોળીની હાજરી આપણને ભવિષ્યમાં થતી ઘટનાઓનો સંકેત આપે છે? જો વાસ્તુશાસ્ત્રની વાત કરવામાં આવે તો ગરોળીનું ઘરમાં આવવું તમારા માટે એક શુભ સંકેત હોઈ શકે છે. એટલું જ નહીં, ભવિષ્યની કોઈ મોટી ઘટનાને પણ તે દર્શાવે છે. આ બાબતમાં જાણીતા એસ્ટ્રોલોજિસ્ટ, કર્મકાંડ, પિતૃદોષ અને વાસ્તુ વિશેષજ્ઞ જણાવે છે કે તેમણે ગરોળી સાથે જોડાયેલી અમુક વાસ્તુદોષ વિશે જણાવેલ છે. તો ચાલો તમે પણ ઘરમાં રહેલી ગરોળીની ઉપસ્થિતિ સાથે જોડાયેલ વાસ્તુ વિશે જાણી લો. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા ખાસ વિનંતી છે, તમે કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો, જેથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા નિરંતર તમારી પર બની રહે. મિત્રો, ખાસ કરીને જુઓ, દિવાળીની રાત્રે ઘરમાં ગરોળી જોવા મળે તો તે ખૂબ જ શુભ સંકેત છે. ગરોળી માતા લક્ષ્મી તરફ સંકેત કરે છે અને એવું માનવામાં આવે છે કે દિવાળીના દિવસે ગરોળીનું ઘરમાં આગમન અથવા દેખાવું ઘરમાં લક્ષ્મીના આગમનને દર્શાવે છે. જો આ ખાસ દિવસે ગરોળી ઘરમાં દેખાય તો ભૂલથી પણ તેને બહાર કાઢવી નહીં. એવું માનવામાં આવે છે કે ગરોળીના આગમનથી તમારા આવનારા વર્ષમાં કોઈ પણ પ્રકારની ધનહાનિ થશે નહીં અને ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ જળવાઈ રહેશે. આ ઉપરાંત જો તમને નવા ઘરમાં અથવા ગૃહ પ્રવેશ દરમિયાન ગરોળી દેખાય છે તો તે કોઈ પૂર્વજ અથવા પિતૃઓના આગમનને દર્શાવે છે. એવું માનવામાં આવે છે કે પિતૃ ગોરીના રૂપમાં જોવા મળે છે અને પોતાના આશીર્વાદ આપે છે. પરંતુ જો તમે નવા ઘરમાં પ્રવેશ કરી રહ્યા છો અને તમને ગરોળી મરેલી જોવા મળે અથવા તો માટીમાં દબાયેલી જોવા મળે તો તે અશુભ સંકેત છે. તે સંકેત આપે છે કે ઘરના મુખ્ય વ્યક્તિ એ બીમારીનો સામનો કરવો પડી શકે છે. ગરોળીને લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. એટલા માટે એવું માનવામાં આવે છે કે જો ઘરના મંદિર અથવા પૂજાઘરમાં ગરોળી જોવા મળે છે તો તે ખૂબ જ શુભ સંકેત છે. તેનાથી ઘરમાં હંમેશા ધનધાન્ય ભરેલું રહે છે અને ઘરના સદસ્યોની વચ્ચે સામંજસ્ય જળવાઈ રહે છે. ઘરમાં મંદિરમાં ગરોળીનું હોવું આર્થિક સ્થિતિ સુધારાના સંકેત પણ કરે છે. ઘરમાં જો બે અથવા તેનાથી વધારે ગરોળી લડી રહેલી જોવા મળે તો તે અશુભ સંકેત આપે છે. ગરોળીનું લડવું ઘરના લોકોની વચ્ચે સામંજસ્ય દર્શાવે છે અને કોઈ પણ કારણ વગર લડાઈ ઝઘડા શરૂ થઈ જાય છે. એટલું જ નહીં, ઘરની બહાર પણ મિત્રો અને સંબંધીઓની સાથે પરસ્પર મતભેદના સંકેત આપે છે. ત્યારબાદ જો ઘરમાં જમીન ઉપર વારંવાર ગરોળી ચાલી રહેલી જોવા મળે તો કોઈ પ્રાકૃતિક ઘટના જેમ કે ભૂકંપ અથવા તોફાન તરફ સંકેત આપે છે. આવી સ્થિતિમાં ગરોળી તમને સચેત થવાના સંકેત આપે છે, જેનાથી તમે ભવિષ્ય માટે સજાગ રહો અને કોઈ દુર્ઘટના ન થાય. મિત્રો, વાસ્તુશાસ્ત્રના હિસાબથી ગરોળીનું શરીર ઉપર પડવું શુભ અને અશુભ બંને પ્રકારના સંકેત હોય છે. સ્ત્રીના શરીરની ડાબી બાજુ અને પુરુષના શરીરની જમણી બાજુ ગરોળીનું પડવું શુભ હોય છે. એવી જ રીતે ગરોળીનું નીચેથી ઉપર તરફ ચડવું શુભ અને ઉપરથી નીચે તરફ પડવું